તો નમસ્કાર સીતારામ બધાને, જય શ્રી કૃષ્ણ. આગળ આપણે માર્કેટમાં જવાનું બાકી છે, જઈએ છીએ, પણ એટલે અગાઉ વિડીયો બનાવવું છે કે આપણે કંઈક માહિતી આપવા માંગીએ છીએ. ઘણા લોકોના ફોન આવશે, જે તમે આગળ માહિતી આપો છો કંઈક નવી માહિતી આપ્યા કરો તો અમને મજા આવે, જાણવાનું સારી તમને માહિતી મજા આવે છે. એટલે આપણે કંઈક નવી માહિતી દઈએ છીએ. ઘણી વાર લાઇટની માહિતી દઈએ છીએ, લાઇટ હાજર જે ફોર વ્હીલ વાળા પુલ લગાડે છે એની પણ માહિતી, ક્યારેક વરસાદની દઈએ છીએ, ક્યારેક વૃક્ષ વાવો એની તો આપણે રેગ્યુલર કન્ટિન્યુ શરૂ રહેશે. જ્યાં સુધી મને યાદ રહે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વૃક્ષ પ્રત્યે તો શરૂ જ રાખો છે, કેમ કે આ વર્ષે ઉપરથી જેટલી ભી હતી એટલે એ પણ આપણે આગળ લાંબમાં થોડુંક ડીપમાં જશું, ટાઈમ રહેશે તો આજનો વાર કહી દઉં છું, સોમવાર એટલે ભોળાનાથનો વાર. જો કે આવું આપણે કહેતા રહીશું વાર પ્રમાણે માતાજી ભગવાનનો વાર. હવે તમને લાગતું સોમવારે કોઈ બીજો માતાજીનો વાર આવતો તમને પાકી ખબર હોય તો કહી શકો છો કોમેન્ટમાં. તો આપણે આવતો સોમવારે એમ કહીશું કે આજે શંકર ભગવાનનો વાર છે, એમ આ માતાજીનો પણ વાર છે, પણ મને સોમવારની શંકર ભગવાન વાર છે, મહાદેવનો વાર છે એ ખબર છે એટલે આપણે કહી દીધું. તારીખ છે 9/9/2024. તો આગળ આપણે કાલે વિડીયો આપ્યો પણ ઓછા લોકો જોઈએ, કારણ કે આપણે જેટલી વધારે માહિતી હાસી આપી એમાં રસ ઓછો હોય. આપણને કોઈ મતલબ ફેક વિડીયો જોવાની બહુ મજા આવે છે. જેથી કાલે આપણે કીધું તો થોડી કોમેન્ટમાં પણ વધારે છે, 5-6 રેગ્યુલર આપણે હજી 17-18 આવતી એટલે કાલે લગભગ 27-28 કોમેન્ટ આવી છે. તો કોમેન્ટમાં મતલબ હજી કોક ભણેલ ગણેલ છે એ લોકો જાગૃત થયા છે એવું લાગે છે. તો હજી મને લાગે છે ત્યાં સુધીમાં હજી લોકો જાજા ભણેલા છે. તો જાગો, તમે કંઈક લખો, તમને સારું લાગે તો આપણે કંઈક ને કંઈક નવું તમને બતાવવા માંગુ છું. હરાજી વિડીયો તો હું રેગ્યુલર તમને આપતો રહીશ, પણ આવનારા સમયમાં આપણી 2 યુટ્યુબ ચેનલ છે એની પણ થોડું મને સોકવેટ કરી દો કે આવનારા સમયમાં મહિના પછી થોડોક ચેન્જ આવવાનો છે. એટલે કે ટૂંક સમયમાં મતલબ આપણે જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એની ઉપર મગફળીના વિડીયો આવશે. લાઈવ હરાજી ચડાવેમ થતા હોય કે મોવા થતા હોય કે અહીંયા એટલા પણ નજીકમાં હું કોઈ પણ જગ્યાએ છું તો એનો વિડીયો બનાવીશ. ડુંગળીનો વિડીયો પણ આપણે એમાં દેવાની કોશિશ કરશું. ટૂંક સમયમાં મોવાનો વિડીયો અઠવાડિયામાં 2 થી 3 વખત જે મોં હરાજી થતી હોય ડુંગળી, ઘણા લોકોએ ડુંગળીનું વાવેતર કર્યું છે. આવી બધી માહિતી આપણે દેવાના છે. તો તમે જમી જેટલો મને સપોર્ટ કરશો એટલી તમને મજા આવશે. તમે જેટલો મને મતલબ હું માહિતી આપું તમને મજા આવશે તો કંઈક ને કંઈક નવું બતાવી. મારી માહિતી છે જાજોભાઈ ખેડૂતને લગતી માહિતી વાળો વિડીયો છે, કોઈ ગુમમાં ફરવાનો વિડીયો એનું ખાસ ધ્યાન રાખજો. એમાં મને કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ તો એક તમને સોખવટ કરી દો. જો કે બધા વિડીયો પછી મની પણ કરના વિડીયો કોઈ કાલે પાછમ હતી, કાલે મારી ઘરે સત્યનારાયણની ભગવાનની કથા હતી, પણ તો કાલે આપણે મારી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હતી, આપણે એનો કોઈ વિડીયો બતાવ્યો નથી, યુટ્યુબમાં બતાવ્યો નથી. એ વસ્તુ છે એને યાદ રાખવાની, એવી વસ્તુ અમુક આપણે વિડીયોમાં ન બતાવે અને અમુક બતાવે છે આપણે એમાં કોઈ પણ એને જે સારું લાગે એ બતાવે, પણ બતાવવાની અમુક પ્રકારની લિમિટ હોય. કંઈક ખાસું બતાવો, જો તમે ફેક બતાવો છો એવી રીતે કંઈક ક્યારેક ખાસું બતાવો તો કોઈકને કંઈક જાણવા મળે. એમ કે અમારે જે લોકોને લાડ બધા સબસ્ક્રાઈબર છે એવા વિડીયો બનાવતા મેં એને કોમેન્ટ લખીશ કે તમે એક વૃક્ષ રીતે વિડીયો બનાવો, કેમ કે બધાને અત્યારે પર્યાવરણ સુધારવા માટે એને સબસ્ક્રાઈબર જાજા છે, આપણે સબસ્ક્રાઈબર જાજા નથી. કદાચ આપણે 3000 આજે કદાચ પૂરા થઈ જાય, હજી થોડાક ઓછા છે 10 થી 12, તો સારી વાત છે, થઈ જાય તો આપણે કઈ કોઈને કહેતા નથી, પણ એને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમને મજા આવતા હોય તમારી હાથે કરવાનો છે. એ લોકો વિડીયો બનાવે એમ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, રોજ આવા વિડીયો જોતો. આપણે એવી કોઈ પણ તમને રિક્વેસ્ટ કરતા નથી. આપણે એવી રિક્વેસ્ટ કરી, આપણે સાચી માહિતી દેવી છે, તમને કંઈક જાણવા દેવું છે. એમાં મારે કોઈ તમને જોર જબરદસ્તી કે કોઈ એવું કહેવાનું ન હોય કે ભાઈ હું તમારા પરાયણે સબસ્ક્રાઇબ કરી નાખું. તમને સારું લાગે તો કરવાનું. હું મારું કામ છે શરૂ રાખી, જેટલી નવી માહિતી મળે એટલી તમને હું આપતો રહે, કેમ કે મારે નવી માહિતી દેવી છે. જો આવી મારી નવી માહિતી હાલ લાગી તો મેં તમને કાલે ઉડાડે પૂછે બેન નો તળાજાના એરિયામાંથી ફોન આવ્યો હતો, એને મારી માહિતી હાલ લાગી. નીચે આપણો નંબર આવશે, તમને સારું લાગે તો ફોન કરી શકો છો. હું કોઈને ફોર્સ કરીને નથી કહેતો. રોજ મારે ખેડૂત આવતા હોય વિડીયો જોયો છે રીંગણીનો વિડીયો લાઈવ હરાજી શા માટે બતાવું છું કે અમારી પ્રખ્યાત વેરાયટી છે, મારે બધા જિલ્લામાં બને એટલી રીંગણી હાલે, એટલા માટે રીંગણી પર વધારે ફોકસ કરશું. બાકી બધે ખરખા પાક થતા હોય છે. રીંગણી અમારી જે છે મોરપીસ એ બધા જિલ્લામાં નથી થતી, અને મેં ઘણા લોકોને બી મોકલું. કાલે પણ વાત કરી છે, આજે પણ કહી દઉં છું. કાલે 2 થી 3 ખેડૂતના ફોન આવ્યા, તમારે રોપા જોવો છે, મારે રોજ રેગ્યુલર ફોન આવે છે. ખેડૂતને ખબર છે હું ફોન ઉપાડું છું, નંબર એટલે આપું છું, કોઈ શોખ પૂરતી નથી આપું. અને આ સચમાં શા માટે પહેરું તમને કહી દઉં છું, રોજ યાદ રહેશે તો ઠીક છે, નકર નહીં કહું. આ સચમાં એટલે પહેરા છે કે વૃક્ષ છે એ આપણે ઉનાળામાં ગરમી પડે ને લૂથી બચાવવા માટે એ રીતનું કામ કરશે. એમ આપણે બાઇક હકારતા હોય તો આપણે 2 વ્હીલ મતલબ હકારતા હોય ત્યારે સચમાં પહેરશે, તો શા માટે પહેરી કે આપણને આંખ ઉપર પવન ન લાગે. એ રીતે આપણે ઉનાળામાં ગરમીથી બચવું છે તો એની માટે વૃક્ષ એક જ ઉપાય છે, એની માટે એસી છે એ ટાઈમ પર ઉપાય છે. આ જીવન આપણે ઉપાય મતલબમાં શું કહેવાય, આ જીવન ઉપાય જોતો હોય તેની માટે વૃક્ષ એક જ ઉપાય છે. તો કોઈ વધારે ડીપમાં વૃક્ષ હજી વાવવાના બાકી હોય તો હજી મતલબ મહિના આજુબાજુ વરસાદ બાકી છે, વૃક્ષ વાવી દેજો. વધારે કઈ કહેતો નથી. મળશું આગળ આપણા લાઈવ હરાજીના વિડીયો સાથે. બોલો અને તું ત્યાં હાવ ભાવ એક 8 રૂપિયા. હાલો ભાઈ 50 રૂપિયા. 60 60 60 60 61 62 63 64 65
રૂપિયા ભાઈ એક જ છે 65 રૂપિયા રમા 65 રૂપિયા દોલભાઈ 65 રૂપિયા ભાઈ 66 67 68 69 70 લઈ લો પેલા તમારા આ રીંગણાના 70 રૂપિયા 70 રૂપિયાના કિલો, જેવી ક્વોલિટી એવો ભાવ. હડેલો એ હડેલ 60 68 69 70 71 72 રમેશ ભાઈ તમારું કામ જ નહીં 73 રૂપિયા દોલભાઈ 73 રૂપિયા રાજભાઈ ધરમસિંહ આ રીંગણાના 73 રૂપિયા 73 જેવી ક્વોલિટી એવા ભાવ. 4 પીસ રીંગણા. પહેલા કાઢી દો ભાવ નહીં લગતા ભાવ એમ કે પડે બે ના 65 રૂપિયા ભાઈ બે ના 65 66 67 68 69 70 71 72 73 74 75 ભાઈ લઈ લો હાલો 70 ને 5. આ રીંગણાના 75 રૂપિયાના કિલો, જેવી ક્વોલિટી એવો ભાવ. 4 પીસ રીંગણા 75. તમારે તો તમે લઈ લો એ ભાઈ એક કરી દે હાલો મારી દો ગોરથી લખાવજો તમારે કાંઈ વાંધો નહીં આ રીંગણાના 75 રૂપિયા 75 રૂપિયા ભાઈ હા હા જેવી ક્વોલિટી એવા ભાવ. બળુભાઈ તળાજા ભાઈ 74 રૂપિયા 74 રૂપિયા ભાઈ હે 74 રૂપિયા 74 રૂપિયા તારા બધા ઓલા સિંગના ફોફા વેસન લખો હાલો મારા 74 છે 75 કરો 75 76 ભાઈબાન હે 76 હાલે ભાઈબાન 77 ભાઈબાન 77 આપા રમાને બે હા કે દોનો આપો આ રીંગણાના 77 રૂપિયા, જેવી ક્વોલિટી એવા ભાવ. 77 રૂપિયાના કિલો. 60 રૂપિયા 60 રૂપિયા 61 62 63 64 65 રૂપિયા દાદો 70 રૂપિયા દાદો 70 રૂપિયા દાદભાઈ આ એક છે 70 રૂપિયા 71 રૂપિયા બેન 71 દાદો 72 રૂપિયા દાદો 70 રૂપિયા હે 70 રૂપિયા આપો શું બેન આ રીંગણાના 73, જેવી ક્વોલિટી એવો ભાવ. 73 ઓળા છે ભાઈ 70 રૂપિયાના કિલો. ચાલીસ 41 42 43 50 51 52 53 55 56 રૂપિયા ભાઈ 56 રૂપિયા ચાલીસ ભાઈ 56 રૂપિયા 57 રૂપિયા ભાઈ 57 જાઓ તો રહી ગયો આ રીંગણું બધું જોઈ લે પેલા 57 રૂપિયા થોડું આવે 57 રૂપિયા ભાઈ કરી 57 રૂપિયા ભાઈ કરી 57 હા કે નાનો દવા દેવાનો 57 રૂપિયા આ રૂપિયાનો ઓર્ડર 57 આ રીંગણાના 57, 57 જેવી ક્વોલિટી એવો ભાવ. 57 રૂપિયાના કિલો. 57 આ બે નાની બોલો પેલા તો કાઢી જો પછી ના દેતા તમારા ઘડીકમાં 60 રૂપિયા 61 62 63 64 65 68 69 70 રૂપિયા 71 72 73 74 75 રૂપિયા આપો નરવણ ને આ રીંગણાના 75 રૂપિયા 75 રૂપિયાના કિલો. બોલો ભાઈ કેટલા મૂકું એ મીડિયમ ના 41 42 48 50 51 52 56 રૂપિયા છે ભાઈબાન 54 55 રૂપિયા ભાઈ દાદુભાઈ 55 રૂપિયા નરવણ. આ રીંગણાના 55 રૂપિયા, રીંગણા મીડિયમ, હાલો જેવી ક્વોલિટી એવો ભાવ. લખાવજો ભાઈ આ પંચભાઈ કેટલા મૂકું ઈ ગયો ભાઈ હે 50 51 52 53 54 ના પડે તો ઉભરી ગયા 65 રૂપિયા ના પડે તો ઉભરી જવું ભાઈ કઈ હાલ વાત નહીં 65 રૂપિયા
ભાઈના છે 65 રૂપિયા 66 રૂપિયા બે જ છે હો 65 રૂપિયા 67 રૂપિયા 68 રૂપિયા દાદુભાઈ હાલો લઈ જાઓ નરવણભાઈ આ રીંગણાના 68 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ કિલો ભીંડો 20 રૂપિયાનો કિલો 20 રૂપિયા કિલો ભીંડો 20 રૂપિયા આવેલા છે કારેલા 30 રૂપિયાના કિલો કારેલા 30 રૂપિયા કારેલા સિંગના ઓળા 35 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ 35 રૂપિયાના કિલો સિંગના ઓળા 35 રૂપિયા આ રીંગણાના 83 રૂપિયાના કિલો આ રીંગણા જેવી ક્વોલિટી એવા ભાવ લીંબુ બજાર ભાવ 70 થી 110 જેવી ક્વોલિટી એવા ભાવ લીંબુ બજાર ભાવ 70 રૂપિયાથી લઈને 110 જેવી લીંબુની ક્વોલિટી એવા ભાવ 70 થી 110 લીંબુ લસણ બજાર ભાવ આના 280 રૂપિયા કિલાના 280 આ છે 260 જેવી ક્વોલિટી એવો ભાવ લસણ બજાર ભાવ ટમેટા બજાર ભાવ 30 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ 30 રૂપિયા સરીગો 50 રૂપિયાનો કિલો જેવી ક્વોલિટી એવા ભાવ 50 રૂપિયાનો કિલો સરીગો ઓળાના રીંગણા મોરપીસ 50 રૂપિયાના કિલો ઓળાના રીંગણા 50 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ ઓળાના રીંગણા